प्रोक्तिं वाक्यसुधारसैर्विदधते तस्मै श्रीहरये नमोऽस्तु सहजा नन्दाय सद्वर्णिने नन्दाय सद्वर्णिने स्नातं चन्दनचार्चितां निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके वन्द्वान्यहस्तेन तं कुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनम् ॐ अयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री राधाकृष्ण देवाय नमो नमः बोलो श्री नरनारायण देवानी जय श्री घनश्याम महाराजनी जय श्री स्वामिनारायण भगवाननी जय। आपने सबने दिव्य दर्शन आपता सर्वे भगवत स्वरूपो સર્વાને વિશે વિરાજમાન સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ તમામ ભાવિક ભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। જન્મ દિવસનો પ્રસંગ છે, રામનવમી ઉજવી અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ઉજવ્યો પછી સંતો હરિભક્તો મહારાજની પૂજા કરી પછી પ્રાગજી પુરાણીએ મહારાજની સ્તુતિ કરી। થોડીક કાલે સાંભળી થોડીક વળી આજે સાંભળશું। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ હે હરિ। તમે ભક્તિ ધર્મના પુત્ર સ્વરૂપે પ્રગટ થયા છો। પોતાના આશ્રિતોની પીડાને હરો છો। વર્ણવેશ ધારણ કરી આ પૃથ્વી ઉપર વર્ણાશ્રમ ધર્મનું તથા એકાંતિક ધર્મનું પાલન કરી કરાવી પોષણ કરો છો તથા દંભ લોભાદિક ધર્મ વંશને મૂળમાંથી ઉખેડી ફેંકી દેનારા એવા હે કૃપાનાથ હું આપને વારંવાર નમસ્કાર કરું છું। તમે મારા ઉપર પ્રસન્ન થાઓ। શ્રી હરિન્દ્રાદિક દેવતાઓ પણ આપને સદાય વંદન કરે છે। અતિ આદરપૂર્વક અનેકવિધ ઉપચારોથી આપની નિત્ય પૂજા કરે છે। આપના શરીરનું એક
તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે હરિ, તમે જ એક સર્વ લોકના સર્જક છો અને પાલક છો. સુખ મેળવવા ઈચ્છતા મનુષ્યોને માટે આપ સદાય ચિંતવન અને ધ્યાન કરવા યોગ્ય છો. તમે ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ પુરુષોત્તમ છો. એવા હે કૃપાનાથ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે વિપ્ર પ્રાગી પુરાણીએ ભગવાન શ્રી હરિને સ્તુતિ કરી. તેથી અત્યંત પ્રસન્ન થયેલા પ્રભુએ તેમને પુરાણોમાં નિપુણ જાણી પુરાણોની કથા વંચાવવા માટે પોતાની સમીપે રાખ્યા. પ્રાગી પુરાણી મહારાજની સ્તુતિ કરે છે. કહે છે કે તમે ધર્મના પુત્ર અત્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ રૂપે પ્રગટ થયા છો. આશ્રિતોના જે દુઃખ છે, એને જે પીડાઓ છે ને, એને તમે હરનારા છો. અને આ લોકમાં ગમે એવો માણસ હોય, દંભ લોભાદિક અધર્મ વંશ, એમને તમે ઉખાડનારા છો. આવી રીતે ભગવાન શ્રી હરિની પ્રાગી પુરાણીએ સ્તુતિ કરી છે. જ્યારે આપણે ભગવાનની સ્તુતિ કરીને, સ્તુતિનો અર્થ શું થાય? મહારાજને પ્રશંસા કરવી, મહારાજના વખાણ કરવા કે મહારાજ તમે આજે બહુ સુંદર છો, તમે કેવા સંતો હરિભક્તોથી યુક્ત છો. મહારાજના ગુણ અને ઐશ્વર્ય એની આબેહૂબ વાત કરવી એને સ્તુતિ કહેવાય. ને આવી રીતે પ્રાગી પુરાણીએ સ્તુતિ કરી. અને અહીંયા વાત કરી કે દંભ અને લોભાદિક અધર્મના વંશને મૂળમાંથી તમે ઉખાડનારા છો. કારણ કે મહારાજ જ્યારે ગઢપુરની અંદર બિરાજમાન હતા ને, ત્યારે એવા આકરા વર્તમાન સંતોને પડાવતા અને એનાથી દોષ બધા થર કાપે, એ નજીક ના આવે. ભૂત પ્રેતની તો કઈ વાત જ ક્યાં આવી, દોષો સ્પર્શ ન કરી શકે. અને જ્યારે પછી તો મહારાજ ધામમાં ગયા એટલે પછી બધા ત્રાકી બેઠા કે મહારાજ ધામમાં જાય, આ સંતો લગે તો રહી નથી શકાતો. અને હરિભક્તો પણ પાછા એવા ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળા, ભગવાન વિશે પ્રેમવાળા, એને નજીક ના આવી શકે. પછી મહારાજ ખુદ હાજર હતા. મહારાજનો સ્પર્શની પ્રસાદી, મહારાજની સ્પર્શની હવા, મહારાજનો યોગ, આનાથી તો દોષોનો સ્પર્શ નહોતો થતો. પણ જો અત્યારે આપણે જો છેટા રહેશું મહારાજથી, તો દોષો બધા માથે ચોટી જાણીને બેઠા છે કે તમે કેમ માલી હોય, માલિક હોય બગીચાનો, અને એમ થાય કે આ કેરી પાકી ગઈ છે, હાલો આને ખણી જઈ, એમ દોષો માથે ત્રાટક કરીને બેઠા છે. થોડાક ધર્મમાં ચૂક્યા, મહારાજની આજ્ઞાનો લોભ થયો એટલે સમજી લેવાનું કે આનો પૂરો થયો. ગમે એટલી સમૃદ્ધિ હોય, ગમે એટલું સ્વાભિમાન હોય, ગમે એટલી જાવ જનાની હોય, પણ દોષો છે ને બધા શું બંધ કરી નાખે, હાવ શૂન્ય કરી નાખે છે. એટલે મહારાજને આપણે પ્રાર્થના કરવાની, બે મારા ઓછી થશે તો ચાલશે, પણ દોષોનો સ્પર્શ થવો જોઈએ નહીં. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, અદેખાઈ, આ દોષો કેવા જબરા પડ્યા છે. અમને ગુરુજી જ્યારે ભણાવતા ને સંસ્કૃત, ત્યારે એમ કહેતા, જો તમે પાવું પડે, જો પ્રયત્ન કરો દોષો ટાળવા માટે, તો એ જ દોષને ટાળવા માટે કમસે કમ 3 જન્મ લેવા પડે. કેટલા દોષો છે આપણી પાસે? 1 છે, 2 છે, 5 છે, કેટલા છે? કે કોથળો ભરેલો હોય, કોથળો ગુણિયા ભરેલા છે. દોષોના પાપોના પોટલા ભરેલા છે. અને એ પાપોના પોટલાથી ક્યારે પણ આપણે મહારાજને રાજી નહીં કરી શકીએ. મહારાજની પ્રાર્થના કરશું, મહારાજને કહેશો કે મહારાજ ગમે એવો છો પણ તમારો છું, મહારાજ મને આ દોષો થકી રક્ષણ મેળવજો, દોષોથી રક્ષણ કરજો. સંતોને પણ પ્રાર્થના કરવાની,
એ મહારાજને સંતોને જો પ્રાર્થના કરીને તો દોષો થોડા ઓછા મળે, અને જો સાધુ રાજી થઈ જાય ને તો દોષો તો આમ ચપટીમાં ગાયબ થઈ જાય. સંતો ગોપાળાનંદ સ્વામી વાત કરે, સંતો જ્યારે વિચરણ કરતા ગોપાળાનંદ સ્વામી અને એમના નાના એક સેવક હતા, તો જ્યારે એ ગામમાં વિચરણ કરી અને વડતાલ બાજુ જાય છે અને તે વખતે રસ્તામાં સાંજનો સમય છે, હવે એને પહોંચવું છે, ઇમરજન્સી છે એટલે જાય છે, પણ ધર્મશાળામાં વચ્ચે રાત રોકાણ. અને નિયમ છે કે સાંજે સંતો હાલ્યા હોય થાક્યા હોય અને સંતો પગચંપી કર્યો, પ્રેમથી ભાવથી પગચંપી કરે, હાથ ચંપી કરે, માથું દબાવી દે, કોઠો દબાવી દે. એટલે ગામડાઓમાં જ્યારે સંતો વિચરણ કરતા ને, હું જ્યારે આજથી 15 વર્ષ પહેલા જ્યારે ભગત તરીકે હતો ત્યારે હરિભક્તોમાં કેટલા 25, 30, 50 એના ભેગા થઈ જાય. અબડાસા દેશમાં મહિમા એટલો કે હાલો સંતોના ચરણને સ્પર્શ થશે, એની સેવા મળશે. લંગાટા બાજુ જાઓ તો ઢગલો થઈ જાય, વારા પછી ખાલી 5-5 મિનિટ આમ કરતા જાય, ભાઈ લાભ દે, વળી 5-5 મિનિટ કરતા જાય, લાભ દેતા જાય. તે વખતે હતો મહિમા, અત્યારે આપણે તો છે નહીં, કારણ કે આ બધા દોષોથી રહી થઈ ગયા છે, છતેથી મુક્ત થઈ ગયા છે, કાંઈ ચિંતા હોય નહીં. હવે એ સેવા કરે છે અને સેવા કરતા કરતા થાકેલા છે. ગોપાલ સ્વામી નિંદર આવી ગઈ, એ આંખમાં ઝોલું આવી ગયું, સ્વામિનારાયણ ઝોલું આવી ગયું. 1 વાગો, 2 વાગા, 3 વાગા, સવારના 4 વાગી ગયા. જ્યારે ગોપાલ સ્વામીના નેત્ર ખુલ્યા ને ત્યારે એમનો નાનો સેવક છે ને એ પંચંપી કરે છે, અને ગોપાલ સ્વામીના આંખમાં એવો ભાવ આવી ગયો, દીકરા માગ માગ, તને આજે શું છે, હું તારા પર બહુ રાજી થયો છું, તું આજે આખી રાત મારી સેવા કરી છે ને, પ્રસન્ન થયો, માગ. ત્યારે નાના સંતે એમ કીધું કે સ્વામી, હું હજી સાધન દશામાં છું, હજી દોષો મને નડે છે, કંઈક દયા કરો. અને તે વખતે ધર્મશાળામાં જે થાંભલો હતો ને એની સામે જોઈને ગોપાલ સ્વામી કીધું કે જા દીકરા, જો આ તને થાંભલામાં વિકાર થાય ને તો તને વિકાર થશે, નહીં તો નહીં થાય. અને તે દિવસથી નાના સાધુને વિકાર ગયો એ ગયો ન. આટલો સેવાનો મહિમા. અને આપણે સેવા કરીને આમ જો સેવા કરતા હોય ને અને એમાં કોઈનું ઝોલું આવી જાય તો આમ બરથી સેવા કરે, 2 ચોટે વળી જાગો, ઉઠાવો જાગો, જગાડી, પણ ભાવથી સેવા કરી નહીં. મહિમા હોય, એક ધારી સેવા હોય, એને જેમ સારું થતું હોય, સુખ રહે એવી સેવા કરે તો કામ થાય. સ્વામી મોટા સ્વામી વાત કરતા હતા, એ સુખપરના એક બાપા હતા. આ મંડળમાં અત્યારે સદગુરુ સ્વામી બાલકૃષ્ણ મંડળ છે ને, એના પહેલા સદગુરુ સ્વામી હરિજીવન સ્વામી મંડળદારી હતા. તમે બધા દર્શન કર્યા હશે, જોયેલા. બહુ નિર્માણી સાધુ, દર્શનીય સાધુઓ, અંતરમાં ટાઢક થઈ જાય. અને મંડળના સંતોને બધાને માતૃ સ્વભાવ, ગમે એવો આછો પાત્રો, ગમે એવો સાધુ હોય ને તો એ સ્વામી સાચવી લેતા હોય. એ સત્સંગની નાની મોટી સેવાઓમાં એ દીકરા તરીકે રાખે. કાંઈ નાની મોટી વસ્તુ પોતા લગે આવી હોય ને, પોતાને હરિભક્તો દઈ ગયા હોય તો પહેલે પોતે ના વાપરે, એટલે નાના સંતોને લેવું, તમે ભગવાન નૈવેદ્યમાં ધરાવજો, તમે આ વાપરજો. આવા સંત સમર્થ. અને તે વખતે બાપાને કીધું કે હું 60 વર્ષનો થઈ ગયો છું, પણ હજી મને વિકાર અને દોષો નડે છે. ત્યારે હજી સામે ખાલી માત્ર કોઠા ઉપર થાપી મારી કીધું કે આજથી દોષો ગયા. અને બાપા એમ કહેતા હતા કે હવે કે હું 80 વર્ષનો થયો ને પણ હજી મને કોઈ દોષ અડ્યો નથી. જો ભગવાન અને સંત જો આપની ઉપર રાજી થાય તો ગમે એવા દોષો હોય ને તો એનો નાશ થઈ જાય છે. ત્યાર પછી ગરીબ રાગજી પુરાણી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે તમે જ સર્વના પાલક છો અને પોષણ કરનારા છો. એ કેમ લાગે આપણે છે? આપનું પાલન અને પોષણ કોણ કરેલો? ભગવાન કરેલો. તમારા દીકરાનું એ ભગવાન કરેલો. અહીંયા તો હાચો ઘરે ગયો તો હાકવા પડે. અહીં આપે એમ થઈ જાય કે આ જે બિઝનેસ છે હું ચલાવું છું, આ મારા જે છોકરા છે એ છોકરાનું પાલન પોષણ હું કરું છું, અહીંયા ઘરવાળા છે, આ ભાઈ છે, આ સંબંધી છે એનું ભરણ પોષણ હું કરું છું. પણ ના, મને જે ગરીબત કાલે કહેતા હતા કે જે ભગવાને દીધેલો છે ને ભગવાને આપણે દઈએ છીએ તો એમાં આપણે શું નવાઈ કાઢી? આપણે આવ્યા ત્યારે આપણી પાસે કઈ કપડા હતા? ખાલી હાથે આવ્યા છીએ અને પાછા જાશું ને તો ખાલી હાથે જવાના. થોડી
થોડી ઘણી હાથમાંથી વીંટી હશે ને, ગળામાં વીંટી હશે ને, બધા ખેંચીને આંગળીઓમાં કાઢશે, નહીં નીકળે ને તો બટકાવીને આમ તોડી ફોડીને પણ કાઢી લેશે. કારણ કે સોનું મોંઘું થઈ ગયું ને, એ જવા ના દેવાનો, એટલે ગમે એમ કરીને કાઢી લેશે. પણ ખાલી હાથે આવ્યા છે તો ખાલી હાથે જવાનું નક્કી વાત છે. એટલે આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આપને સહેજે સહેજે મળ્યા છે અને આપનું ભરણ પોષણ એ કરે છે. અને એવી ભાવનાથી આપણે ભગવાનનું ભજન કરશું, ભગવાનની સ્તુતિ કરશું તો મહારાજ આપની ઉપર વધારે રાજી થશે. પછી મહારાજ જ્યારે સ્તુતિ કરી પ્રાગજી પુરાણી એટલે રાજી થયા. એટલે મહારાજે કીધું કે આ તો બહુ મોટા કથાકાર છે, બહુ શાસ્ત્રમાં નિપુણ છે. પછી તો મહારાજે પોતાની પાસે જ રાખી દીધા. જ્યાં જાય ને ત્યારે મહારાજ ખુદ એમને સાથે લઈ જતા. અને મહારાજને અત્યારે આપણે ફિક્સ ટાઈમ છે કે ભાઈ આ 8:30 થી કરીને 8:30 સુધી કલાકની કથા હોય. પણ આપના સંપ્રદાય કેટલી કથા થાય તમને ખ્યાલ છે? કોઈ કહેશો? એક કથા થાય કે બે કથા થાય? 4 કે 7 કે 3? 3. હા 3. કોણ કહેશે? આપના સંપ્રદાયમાં 5 કથા થાય. કેટલી થાય? 5. જેમ 5 માનસી પૂજા છે ને એમ 5 કથા છે. એક સવારની કથા જે વચનામૃતની વચાય છે, પછી બપોરની કથા જે સંતો જમી અને સંતો જ્યારે હરે કરી લે પછી એક કથા સંતો કરે. આપણે બધા કરવાની પણ નથી કરતા, પણ સંતો 5 કથા કરે ત્યારે હોય. પછી એક 4 વાગ્યાની કથા હોય, જ્યારે આપણી સંધ્યા આરતી થાય ને એના પહેલા એક કથા હોય. પછી જ્યારે ભગવાન પોઢે એના પહેલા એક કથા હોય. પછી જ્યારે ભગવાન પોઢી જાય ને પછી એક કથા હોય. કેટલી થઈ? 5 થઈ ગઈ ને. આ 5 કથા હોય. હવે આપણે કેટલી કથામાં હાજરી આપી રહ્યા? એકમાં જો દરરોજ આવી જાવ ને એકમાં તો સંતો અને મહારાજ રાજી થઈ જાય. આવા પણ ભગવાન આપણે મળ્યા છે. ત્યાર પછી વળી સુંદરજી સુથાર શ્રી હરિને સમીપે આવી અને ભગવાનની પૂજા કરવા લાગ્યા. તેમના ઘરનો વૈભવ મહારાજાના રાજ વૈભવ જેવો હતો. ઘડિયાળ આદિના નિર્માણની શિલ્પકળામાં તેઓ વિશ્વકર્મા સમાન ચતુર હતા. ભુજનગરના રાજાના એક મંત્રી પદને તે શોભાવતા હતા. ભગવાનની ભક્તિ કરવામાં અમરીશ રાજાની સમાન એકાંતિક ભક્ત હતા. આવા સુંદરજી સુથાર સુગંધીમાન ચંદન પુષ્પનો હાર, દોરા, ગજરા તથા અનેક પ્રકારના મહામૂલો વસ્ત્રો અને આભૂષણોથી ભગવાન શ્રી હરિનું અતિ અદ્ભુત પૂજન કરી શ્રી હરિની આગળ હજારો સુવર્ણ મુદ્રાઓની ભેટ ધરીને પત્ની, પુત્ર આદિ પરિવારની સાથે રાખીને શ્રી હરિની આરતી ઉતારી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હાથ જોડી નમસ્કાર કરી દર્શનીય ભગવાન શ્રી હરિનો આનંદ વિભોર થઈ અને દર્શન કરવા લાગ્યા. તમે સુંદરજી સુથારને વારો પેલી ઉપમા આપી, બહુ કારીગર હતા અને પછી રાજાના મંત્રી પદને શોભાવતા એનું એક પદ હતું. હવે અહીંયા અમરેશ રાજાની ઉપમા આપી છે. સુંદરજી સુથાર છે એ કેના જેવા હતા? અમરીશ રાજાની પેઠે. જે અમરીશ રાજા ભગવાનની સેવા કરતા ને એની પેઠે. કારણ કે અમરીશ રાજાની પાસે સમૃદ્ધિનો કોઈ ટોટો નહોતો અને એવી જ રીતે સુંદરજી સુથાર પણ એવા જ વૈભવશાળી અને સુખ સમૃદ્ધિનું જીવન જીવનારા હતા. પણ બંને પોતાની સંપત્તિ છે ભગવાન તરફ વાળી હતી. એક ઈ પોતાની સંપત્તિ ભગવાન તરફ વાળી હતી, સાથે સાથે પોતાની ઇન્દ્રિયો છે ને એ પણ ભગવાનની સાથે વાળી હતી. કારણ કે ઇન્દ્રિયોને ભગવાન તરફ વાળવું બહુ કઠણ છે. તો એ પણ એમની સાથે વાળી નાખી. પોતાની તમામની કારીગરી છે એ પણ ભગવાનને માટે સમર્પિત કરી દીધું. જે કંઈ કરો, ભુજમાં આપણું જ્યારે મંદિર થયું આજથી 200 વર્ષ પહેલા, ત્યારે પોતાનું કામકાજ બધું છોડી કરી અને મંદિરની સેવામાં લાગી ગયા હતા. આવા સુંદરજી સુથાર. એટલે આવા ભક્તો તો જગતની અંદર જોવા જઈને તો સાધુ થવાની જરૂર નથી. છતાં તે ગ્રસ્તની અંદર સાધુ હોય. આવા તમે બધા સાધુ છો ને કે સ્વામી હો? સ્વામી છો. કેના સ્વામી છો?
કેવો તો ખરા હે કહેતા નથી. હવે કીધી સ્વામી એ તમારા સ્વામી થઈ જાય, તમે એના સ્વામી હો, તમે એના સ્વામી છો. તો એ આપણે જોવા જઈએ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પણ આપના સ્વામી છે. બધું ભગવાનને માટે ઇન્દ્રિયો, અંતઃકરણ, જેટલી સુખ સમૃદ્ધિ શાંતિ છે ને ભગવાન તરફ વાળી નાખી દે. પછી બધી સામગ્રીઓ લઈ આવ્યા. એટલા બધા ભોગ વિલાસો હતા, પુષ્પના હાર, તોરા, ગજરા, અમૂલ્ય વસ્ત્રો, આભૂષણો, આ બધું લઈ અને પાછા પોતાના પત્ની અને પુત્રની સાથે ભગવાનનું ભોજન કર્યું છે. કારણ કે તમે જ્યારે લગ્ન કરો ત્યારે તમે 5 ફેરા છે ને 7 ફેરા હોય, 4 હોય. આ 4 ફેરા તમે ફરો તો કેના નામે હોય? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 4 ફેરા હોય. જો હવે તમે એટલા બધું કરો, જ્યાં જોઈએ તો મોટી વ્યક્તિમાં તમારું નામ હોય, બીજાને ક્યાં નામ નિશાન ન હોય, તો એવું ન ચાલે. મહારાજની પૂજા કરવા માટે સુંદરજી સુથાર પોતે પોતાના પુત્રની સહિત ભગવાનની પૂજા કરી છે. આપણે શાસ્ત્રો શીખાડે કે તમે એટલા ના કરો. ભોજન કરીએ તો પરિવારની સાથે કરીએ, ફરવા જઈએ તો પણ શું કે પરિવારની સાથે જઈએ, ધર્મનું કાર્ય કરીએ તો પણ ભગવાનની સાથે, પરિવારની સાથે કરીએ. આ શાસ્ત્ર આપણે શીખવાડે. પણ આપણે હવે જ્યાં ત્યાં બજારમાં ખાઈ આવીને પછી ઘરે આવીને ઘરવાળા સરસ મજાની રસોઈ બનાવી દીધી હોય, આજે તો મારા પેટમાં ગોટો વરે, ગોટો વરે ને ભાઈ બજારમાં ઠોકિયા હોય ન દુખતું હોય તો દુખે, કારણ કે એટલો ખાયો નહીં. એટલા ક્યારેય પણ પરિવારને મૂકવા નહીં. જો પરિવારની સાથે બેસી અને સાંજે ભોજન કરશો તો સંપ રહેશે, સુખ રહેશે. ધર્મનું કાર્ય પણ એવું જ છે. તમે એને સાથે રાખશો, તમારા પરિવારને સભ્યોને સાથે રાખશો ને, તો જે તમને 1% જે ફળ મળવાનું હશે ને, તમને 100% ફળ મળશે. અને 3 ફેરા તમે આગળ રહ્યો છો અને ભક્તિનો જે ફેરો છે ને એ એમાં આગળ. ચોથા ફેરા રહ્યો ને, 3 ફેરા તમે ફરો અને ચોથો છે ને એમાં તમે આગળ રહ્યો. અને ભક્તિમાં જોવા જઈએ તો બહુ બહેનો આગળ જ હો. સત્સંગમાં એ જીવબા લાટબા જોવો, એ મોટી આપણા કચ્છની અંદર સભાઓ થાય તો બહેનોની સભા હોય, મોખરે હોય, સેવા હોય, દાસોતો ભક્તિની સેવા હોય ને ત્યારે એનું પણ એ બધે આગળ જ હોય. અને શાસ્ત્રમાં જ્યારે ગુરુદેવના લગ્ન કરાવે ને ત્યારે એને શું કહેવાય? સારી સુકન્યા કહેવાય હો. એટલે તમને કોઈ જગ્યાએ નથી કહેતા હો. કારણ કે તમે લગ્ન થાય પછી એમ કે સુકન્યા પધરાવો સાવધાન, કોઈ જગ્યાએ સુવર પધરાવો સાવધાન નથી કહેતા ને. એ ગુરુદેવને ખબર છે કે આ સંસ્કારી દીકરી છે, એ કોઈના ઘરમાં જાશે, કોઈના પરિવારમાં જાશે ને તો સંસ્કારી કરશે હો. અને આપણે કોઈ દે કહેતા નથી. આપણી ભક્તિ ઓછી છે, પણ જો ભક્તિ આપણે લેશું ભગવાનની પાસે, સંતોની પાસે, તો એ કામ થઈ જશે. ને પરિવારની સાથે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને સાથે જો કરશું તો ભગવાનના આશીર્વાદ આપણી સાથે રહેશે. આજે કથાની અહીંયા વિરામ આપશું. આપની પાસે સંતો ઘણા છે. મોટા સ્વામીના આપે આજે થોડા આશીર્વાદ લેશું. કારણ કે હમણાં સ્વામીના ગળું બેઠેલું હતું. મારા શ્રી આવ્યા ત્યાર પછી ઢોલ નગારા વાગતા સાંભળતા નતા. પણ આજે સ્વામી આપને થોડા આશીર્વાદ આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. મારે સમાજ ખૂબ રાજી થયા છે. આવી નવી સભા કરવાની છે. હંમેશા અક્ષરધામમાં પણ આવી સભા સર્વમાં રચનાવટમાં લખ્યું અનંત મુક્તોમાં જોડણ ભગવાનની અખંડ કથામાં દાખલ્યા કરે છે.